જૂનાગઢમાં બ્રિજની કામગીરીને લઈને જીઆઈડીસી પાસે પ્રશાસને ડાયવર્ઝન તો બનાવ્યું, પરંતુ આ ડાયવર્ઝન અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઉદ્યોગકારોનો આરોપ છે કે ટોલ ટેક્સ બમણો વસૂલાય છે, પણ રસ્તાની સુવિધા નથી અપાતી। વિપક્ષે તો બ્રિજની ડિઝાઇન પર સવાલો ઉભા કર્યા। બીજી બાજુ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ સ્વીકાર્યું કે રસ્તો ખરાબ છે। સમારકામ કર્યું હોવા છતાં વરસાદના કારણે રસ્તો ફરી ધોવાઈ જાય છે, પરંતુ આગામી 15 દિવસની અંદર સમસ્યાનો ઉકેલ લવાશે। જૂનાગઢના રસ્તાઓ બિસ્માર થયા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત છે। હું જે દ્રશ્ય બતાવું છું એ દ્રશ્ય છે જૂનાગઢના મહાનગરપાલિકા વિસ્તારના દ્રશ્ય છે, જીઆઈડીસી પાસેના દ્રશ્ય છે। હાલ પુલિયાનું કામ ચાલુ છે, એટલા માટે જીઆઈડીસી માંથી ડાયવર્ઝન આપેલું છે। જીઆઈડીસી નો જે રસ્તાઓ છે એ અત્યારે બિસ્માર થઈ ચૂક્યા છે। હું તમને જે દ્રશ્ય બતાવું છું ખાડાઓના દ્રશ્ય છે, 1.5 ફૂટના ખાડાઓ પડ્યા છે। રોજ દિવસે 2-3 દિવસે અથવા રોજ જ્યારે પણ સમય મળે છે ત્યારે મનપા આમાં પોલીસ બોલ નાખી અને ખાડાઓ બુરાવે અને પોતાની ક્યાંક ને ક્યાંક આબરૂ બચાવવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ નબળી ગુણવત્તાના રસ્તાઓ હોય છે, એને કારણે રસ્તાઓ તૂટી જતા હોય છે અને વાહન ચાલકોને ચોમાસાની અંદર પારવાર મુશ્કેલીઓ પડતી હોય છે। મહત્વનું છે કે આ જ રસ્તા ઉપરથી સમગ્ર વાહન વ્યવહાર ચાલુ છે। જે રીતના વાત કરીએ કે રાજકોટ તરફ જતો છે જૂનાગઢનો આ રસ્તો છે, મુખ્ય રસ્તા ઉપર તમને સામે જોઈ શકાય છે કે જીએસઆરટીસી ની બસ પણ આ જ રસ્તા ઉપરથી પસાર થઈ છે। રાજકોટ તરફ રસ્તો જઈ રહ્યો છે, ધોરાજી તરફ પણ અહીંયાથી જવાય છે અને ભેસાણ તરફ પણ અહીંયાથી જવાય છે। એટલે આજુબાજુના જિલ્લાઓને જોડતો આ મુખ્ય રસ્તો છે, એના ઉપર જ કામ ચાલુ છે, જેને કારણે હાલના જે રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। તમે જે વાહનો આવતા હોય છે તેને જોઈ શકો છો કે વાહનોની પરિસ્થિતિ કઈ રીતે છે। જે રીતે એક ડિસ્કો કરતી કાર આવતી હોય ને એવું દેખાઈ રહ્યું છે। આજે વાત કરીએ છીએ એ જૂનાગઢના મુખ્ય રસ્તાઓની વાત છે। આમ જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના જે રસ્તાઓ જોઈએ તો મોટાભાગના રસ્તાઓ છે એ બિસ્માર હાલતમાં છે। જે દ્રશ્યો હતા એ જીઆઈડીસી ના દ્રશ્યો હતા। સાગર નિર્મલ, એબીપી અસ્મિતા, જૂનાગઢ। વિકાસ અને સલામતની વાત છે, માર્ગની વાત છે, માર્ગ સલામતીની વાત છે। જૂનાગઢ મહાનગરપાલિકાની જે વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં એક પુલિયાનું કામ ચાલુ છે, માટે ડાયવર્ઝન આપ્યું છે, જીઆઈડીસી માંથી ડાયવર્ઝન આપ્યું છે। જે રસ્તો જઈ રહ્યો છે આ રસ્તો છે જીઆઈડીસી તરફનો, મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। રોજ ખાડાઓ પૂરવા માટેનો પ્રયત્ન થાય છે, ક્યાંક તંત્ર દ્વારા પોતાની આબરૂ બચાવવાનો પણ પ્રયત્ન થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાના રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જતા હોય છે। મહત્વનું છે કે આ જે રસ્તો છે એ જૂનાગઢ ને આજુબાજુના જિલ્લાઓને જોડતો રસ્તો છે। જૂનાગઢ થી ભેસાણ તરફ જવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ થતો હોય છે, ધોરાજી તરફ જવા માટે, જેતપુર તરફ અને રાજકોટ તરફનો પણ આ જ રસ્તા ઉપરથી લોકો પસાર થતા હોય છે। હાલમાં મહત્વનું છે કે જીએસઆરટીસી બસ છે, તેમજ બાઇક ચાલકો છે, વાહન ચાલકો છે, રિક્ષા ચાલકો છે, તમામ લોકો આ જ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે। હું તમને જે દ્રશ્ય બતાવું છું એ દ્રશ્ય છે મસ્ત મોટા ખાડાઓ જે પડ્યા છે અને તંત્ર દ્વારા એને ફરીથી પૂરવાનો પણ પ્રયત્ન થતો હોય છે। જે